નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા વધુ એક મહત્વનો GR પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યો છે. આ GR નિયામકોને નિયામક મંડળ સમિતિની બેઠકમાં હાજરી આપવા બાબત જે ચૂકવવામાં આવતી ફી છે તેના બાબતે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. તો જાહેર સાહસોના નિયામકોને નિયામક મંડળ સમિતિની બેઠકમાં હાજરી આપવા બદલ ચૂકવવામાં આવતી ફી બાબતે જણાવવામાં આવ્યું છે કે રાજ્યના જાહેર સાહસોના નિયામક મંડળ સમિતિની બેઠકમાં હાજરી આપવા બદલ ચૂકવવામાં આવતી સીડિંગ ફી અંગેના ઉક્ત વંચાણે લીધેલ ક્રમાંક સામેના ઠરાવમાં શરત નંબર 5 સમિતિની બેઠક અને નિયામક મંડળની બેઠક એક જ દિવસે હોય ત્યારે સમિતિની બેઠકની ફી ચૂકવવી નહીં તે મુજબની શરત રાખવામાં આવેલ છે. પ્રસ્તુત બાબતે વહીવટી વિભાગો, બોર્ડ, નિગમો દ્વારા આ શરત રદ કરવા અથવા એક જ દિવસે રાખવામાં આવતી સમિતિની બેઠક અને નિયામક મંડળની બેઠક માટે સિટિંગ ફી અલગ અલગ ચૂકવવા મંજૂરી આપવા અંગે નાણાં વિભાગને રજૂઆત કરવામાં આવેલ છે. સદરુ શરતમાં સુધારો કરવાનું સરકારશ્રીની સક્રિય વિચારણા હેઠળ હતું. ઉક્ત વિચારણાને અંતે નીચે મુજબ ઠરાવવામાં આવ્યું છે. સુધારા ઠરાવ છે: રાજ્યના તમામ જાહેર સાહસોના નિયામક મંડળ સમિતિની બેઠકમાં હાજરી આપવા બદલ ચૂકવવામાં આવતી સિટિંગ ફી બાબતના ઉક્ત વિચારણે લીધેલ ઠરાવ ક્રમાંક 1ની નીચે મુજબની શરત સુધારા ઠરાવની તારીખથી રદ કરવામાં આવે છે. શરત નંબર 5, જો નિયામક મંડળની બેઠક અને સમિતિની બેઠક એક જ દિવસે હોય તો સમિતિની બેઠક માટે સિટિંગ ફી ચૂકવવા પાત્ર રહેશે નહીં. ઉક્ત વંચાણે લીધેલ ઠરાવની બાકીની તમામ સૂચનાઓ યથાવત રહેશે. ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે આ GR પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ધન્યવાદ.